રામ રામ બધાને, કેમ છો? મજામાં? હું છું ગૌતમ મકવાણા. તમારું સ્વાગત છે મારા યુટ્યુબના પહેલા વ્લોગમાં. તો અત્યારે અમે આવ્યા છે મારા ભાઈબંધના લગ્નના ફોટા સિલેક્ટ કરવા. તમને બતાવો, અત્યારે રોહિતના લગ્નના ફોટા સિલેક્ટ કરીએ છીએ. તમને આમાંથી સારા લાગે એ કહેજો. થોડાક ફોટા લઈશ અત્યારે, બધાય નહીં આવે વિડીયોમાં. એ નેક્સ્ટ વિડીયો આપણે એવું લાગશે તો આપણે રોહિતની લગ્નની કેસેટ જ આપણે મૂકી દઈશું યુટ્યુબમાં. તમે તારે જોયા રાખજો, મારી ચેનલમાં જ આવશે. બરોબર. બાકી મજા કરો. અત્યારે આ મારો ભાઈ રાહિલ હે ને, એ બધી કોમ્પ્યુટર ઓપરેટિંગ કરે છે. અને આમાં રાહિલ ને એ બે માણા આવ્યા છે ભાઈ, અને એની ઢીંગુ પણ સાથે જ છે. અને આ છે મારો ભાઈ રોહિત, અને આ છે આપણો ભાઈ સાહિલ. બરોબર. તો હજી તો ગોતીડાના ફોટા એ ભીગા છે હલ્દીએથી. હવે મને લાગતું હતું કે 6 વાગે તો ઘરે વહી જાઉં, પણ 6 તો અહીંયા ગોતીડામાં વાગી ગયા. લાગે છે 8 વાગે ઘરે જાઉં. શું કે રોહિત 8 વાગી જાય? અરે ભાઈ 8 થઈ જાય. બહુ કીધી ભાઈ. થોડુંક રાહિલ નું કામ એ નબળું છે. અચ્છા, નબળું જ છે ભાઈ, રેવા દે તું, નબળું જ છે તારું કામ. થોડુંક અમારે આપણે કોમ્પ્યુટર છે ને થોડુંક હેંગ થાય છે. હું થોડુંક જૂનું થઈ ગયું છે ને એટલે જિંદગી રોહિત ને રાહિલ બે બાંધવામાંથી જ નવરા નથી. ઓલો કે આ ફોટો રાખવો, ઓલો કે આ ફોટો રાખવો. ભાઈ ગમે રાખી દેવાનું હોય. 1900 ફોટા છે ભાઈ, એમાંથી 300 ફોટા સિલેક્ટ કરવાના છે. કેમ ભેગું થાય? માંડ સાંજીના ફોટા એ પૂગ્યા. હજી તો એમાંથી કેટલા બધા સિલેક્ટ કરવાના છે, બતાવું તમને. જો હજી તો આ સિલેક્ટ કરીએ છે સાંજીના ફોટા. બરોબર. અને એક મજાની વાત તમને કહું, આ રોહિતના લગ્ન છે ને, એ રોહિતિયા તારા લગ્નના ફોટા સિલેક્ટ કરવા આવ્યા છે ને, અને એ મારો ભાઈ મેચ જોવે છે. તમે જો અમે અહીં ફોટા સિલેક્ટ કરીએ ને, એ મારો ભાઈ મેચ જોવે છે. ક્રિકેટ લવર છે, ક્રિકેટ લવર અમારે. હે રોહિત, ક્રિકેટ લવર. તો હવે સિલેક્ટ કરીએ છે ભાઈ ધીમે ધીમે. અમારો રાહિલભાઈ મંડાઈ પડ્યો છે ક્યારનો કોમ્પ્યુટર લઈને. આઈપીએલ નું આવે કન્ટ્રી હોય ને, કન્ટ્રી એને આઈપીએલ કહેવાય. આ રોહિત રહ્યો ને, એ સાહિલને જ્ઞાન આપે છે કે આઈપીએલ ટીમમાં કેવું હોય. 20 વર્લ્ડ કપ આની પહેલા હા તે હમણાં ટ્રોફી જીતાઈ ને. 7:30 વાગી ગયા. આ આલ્બમ સિલેક્ટ કરવાનો, આલ્બમ સિલેક્ટ કરે. મારો ગોતીડો રોહિત મારો ભાઈબંધ એની રીતના મેચમાં પડ્યો છે. જો આ બરોબર ને, મેચમાં પડ્યો છે, મેચમાં મશગુલ થઈ ગયો છે. એટલે તારા લગ્નના આલ્બમના ઓલા શૂટિંગના વિડીયા ઓલા આપણે ફોટા સિલેક્ટ કરવા આવ્યા, મેચ જોવા નથી આવ્યા અહીંયા તારો હગો. રોહિતના લગ્નના આલ્બમે તો બહુ કરી, હજી પૂરા નથી. 9 વાગી ગયા છે. જો તમે વેળા મિલનની આવી છે વેળા, કીધા મહેમાનો ના તેડા રે. રાહિલભાઈ પણ થાકી ગયા છે હવે. આવ્યા રે રાજા રાણી રૂપાળા ને લેવા રે, અહીંયા હરખના. સીધો કર, સીધો. નહીં કેટલા સહી હોય સીધું કરું પણ પાછું બદલાવું લોડ થાય ભાઈ. મારા વાર લાગે એમ નહીં પોહાય. વાર લાગતી હોય તો ઘરે રહેવાય. कौन है ये? कहाँ से आते हैं ये? હરખના માં તોરે કોઈ ના માંડવે જામ્યા મેળા રે, વેળા અમારો ભાઈ કેરમ રમે છે, છેલ્લું લોગ બનાવે હા એક નંબર. વાહ વાહ. આ બ્રાઇટ ને આ રે કોલો કરને ભાઈ. માંડ આલ્બમનું પૈતું છે ને, હવે જાય છે ઘરે જઈ નિરાતે વાત કરીએ. તો હવે ખાઈ પીને બેઠા છે નિરાતે.
અને હજી તો અમારે રાહિલભાઈ જમે છે. ભાઈ કેટલુંક જમશો તમે? રાક્ષસની જેમ જમો છો? ખાવા આવ્યા ખાતર પાડવા અમારે પોરબંદરમાં એમ કે પેટ છે કે પેટારો તારે? તો હાલો ભાઈ જે હોય હવે રાહિલભાઈને પેટ હોય કે પેટારો હોય, આપણે તો 2 રોટલી ખાધી છે અને સાઈડમાં પાસ્તા હતા, થોડાક પાસ્તા ખાતા. અત્યારે જમી બમી નવરા થઈ ગયા. શેકાઈ ગયેલી મગફળી આવી ગઈ છે ને અમારા પોરબંદરની ભાષામાં એને માંડવી કહેવાય અને ઓળો, રીંગણાનો નહીં માંડવીનો. બરોબર. તો હવે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ફરજિયાત, ના કરવાનું ફરજિયાત. બરોબર. અને ઓલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે અમે બીજો વિડીયો મૂકીએ ત્યારે તમને પહેલાં નોટિફિકેશન આવે. અને કોમેન્ટ કરજો રાહિલભાઈ વિશે, વિડીયો કેવો લાગ્યો. રોહિત વચમાં બોલ છે, મને ફોકસ કરવા નથી દેતો. બરોબર. તો હવે 12 વાગી ગયા છે રાતના, હવે સૂઈ જાય, કારણ કે સવારે જવાનું છે 8 વાગે કારખાને. ઓકે મિત્રો, ગુડ નાઇટ.